દાહોદ શહેરમાં એમજી રોડ યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં વારાણસીની અદ્ભુત ઝાંખી તૈયાર કરવામાં આવી। ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કર્યા બાદ પૂજા અર્ચના સાથે ભગવાન ગણેશની સેવામાં ભક્તો લીન બન્યા છે। તો ગણેશ મંડળો દ્વારા ગણેશ સ્થાપના સાથે સાથે અલગ અલગ ઝાંખીઓ તૈયાર કરે છે। તો દાહોદના એમજી રોડ યુવક મંડળ દ્વારા વારાણસીની અદ્ભુત ઝાંખી તૈયાર કરવામાં આવી છે। સ્વયં કાશીમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। એમજી રોડ યુવક મંડળ દ્વારા સતત 37મા વર્ષે ગણપતિનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારની ઝાંખી પણ રાખવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે વારાણસીની યાદ તાજી કરાવતી સુંદર ઝાંખી તૈયાર કરી છે। શહેરમાં ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની છે। પંડાલમાં પ્રવેશની સાથે જ મંત્રોચ્ચારના નાદથી એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે। સ્વયં ગંગા નદીના કિનારે પહોંચી ગયા હોય તેવો અહેસાસ થાય છે। મોક્ષ નગરી ગણાતા વારાણસીના 84 ઘાટ પૈકીનો મુખ્ય ઘાટ અહીં જીવંત તૈયાર કરવામાં આવ્યો છે। તે પૈકીનો મણિકર્ણિકા ઘાટ કે જ્યાં મોક્ષ પ્રાપ્તિનું વરદાન માનવામાં આવે છે અને ત્યાં સતત ચિતાઓ સળગતી રહેતી હોય છે તે ઘાટ પણ તૈયાર કરાયો છે અને ચિતાઓની પણ કૃતિઓ રજૂ કરવામાં આવી છે। જીવંત ગંગા આરતીનો લહાવો પણ રજૂ કરવામાં આવ્યો છે। શ્રી એમજી રોડ યુવક મંડળ દાહોદ 37મું વર્ષ ગણેશ સ્થાપનાનું ઉજવી રહ્યું છે ત્યારે ગઈ વખતે અહીંયા આપણે ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતીનું આયોજન કર્યું હતું। તેમાં દાહોદ નગરની જનતાએ ખૂબ જ સુંદર પ્રતિસાદ આપ્યો હતો। એને જોઈને ચાલુ વર્ષે જે રીતનો મહાદેવનો ક્રેઝ સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે, લોકો આધ્યાત્મ તરફ જોડાઈ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને આપણે આ વર્ષે વારાણસી, જેને બનારસ તથા કાશી મોક્ષની નગરી કહેવામાં આવે છે, એનું આયોજન કર્યું છે। જેમાં પણ ખાસ કરીને ગંગા નદી ઉપર આવેલા 84 ઘાટોમાંથી જે મુખ્ય ઘાટો છે તેની ઝલક અહીંયા આપવામાં આવી છે। લાઈવ ગંગા આરતી બતાવવામાં આવી છે। બહુ સરસ અનુભવ અને જે આખું કાશી અહીં ઊભું કર્યું છે, સેમ થિંગ કે તમે કાશીમાં ફરતા હો કે અહીં મણિકર્ણિકા ઘાટ છે, નમો ઘાટ છે, બહુ મજા આવે છે। અને ગંગા આરતી અહીંનું મુખ્ય આકર્ષણ। હોલી માટેનો જે છોકરાઓએ મહેનત કરી છે ધન્યવાદને પાત્ર છે। 5 તાળીનું મારા તરફથી ઇનામ છે।